લાય ગુસાઈ છે આની એ જય શ્રી કૃષ્ણ મહારાજ આ ક્યાં કાકડા કટ કરાવીને આવ્યા પોરબંદર ન્યા કેમ બ્યુટી પાર્લર માં તમારે બ્યુટી પાર્લર માં ન જવાય તો મહારાજ થોડાક આવું હોય સૈણા નીંદવા પછી જો તમારી લટુ મોકળી થાય એક ભાઈ ઉભા છે મને કે સિનાભાઈ મેં કીધું મન કે બેનો સી બ્યુટી પાર્લર માં કેમ બહુ જાય મેં કીધું ભાઈ જેમ ગાડી જૂની થાય એમ રિપેરિંગ માં જાય અમુક તો બહુ જૂની ગાડી છે કડકચલી વાળી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ તમારું નામ શું મારું નામ પણ મારા નામનું તમારે શું કામ છે મારે કાંઈ તમારું કામ છે નહીં હા હા મને ભગવાન કીધું હું તું પૂછી લેજે નામ ભગવાને કીધું હા તો મહારાજ મારું નામ છે રાધે તમારે હું કીરે બાતે એ તો આપડા ભાભીને પૂછવું પડે તમારા બી આવું તો રાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નંબર 2 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ એ ભગવાન કઈ ખારો સ્ટાફ રાખ્યો તારે ક્યાં ખજાને ખોટ છે 16008 રાણી છે આવો જ બધો સ્ટાફ જોઈતો કઈ ખારો રાખ કઈ ખારો રાખ તમારું નામ શું મારા નામનું તમારે શું કામ છે મને પ્રભુ પૂછે છે શું કામ પૂછે છે મને કે તમે નામ પૂછીને જ ભાઈ કૂપનમાં ચડાવવાના છે તમારા કૂપનમાં અમારા નામ ના હોય કા કેમ ના હોય ના હોય મહારાજ ના હોય અરે એવું ના હોય વાલે ના તમે નામ દયો મારું નામ છે મોનાલિસા મહારાજ ભાઈ આ બાજુ બેહી ગયા છે અમે ભાઈઓને નમ્ર વિનંતી કરું વાલા કારણ કે પાછળ જે કદાચ બેનું બેઠું છે નથી દેખાતું કા તમે બેહી જાવ આની કરો જગ્યા ઘણી છે વાલા જગ્યા ઘણી છે ના જગ્યા તો ઉપરા ઉપર બેહી જાવ પણ બેહી જાવ પાછળ બે ઉભેલા આજ તમે ખુદ સ્વયંસેવક બની જાવ ખુદ સ્વયંસેવક બની જાવ કે આપણું મંદિર છે આપણી જ માં છે માના સાનિધ્યમાં આવ્યા છે પણ તમારું બે હાથ તમારા સામે જોડો બેહી જાવ મારો બાપુ શું નામ તમારું મારું નામ મોનાલિસા મહારાજ કેની લીસા મોનાલિસા આપકા નામ મોનાલિસા યસ મહારાજ તો આપણા બેની રાશિ એક થાય ના હોય મહારાજ ઈ વળી કેમ તમારું નામ મોનાલિસા મારું નામ મોનાલિસા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ નંબર 3 નંબર 3 નંબર 3 આકા હલ ભલે ઈ નહીં હાલે કા તમે હવાર સુધી રાયડું નાખશો ગમે એમ બોલાવશો એ તમારામાં ધ્યાન નહીં દે કા કેમ મહારાજ તમે જય શ્રી કૃષ્ણ કીરા હા અમે બે બેનો તમારી સામે જય શ્રી કૃષ્ણ હા કીરા તમે બે કર્યા ઈ નહીં કરે હું કામે એનામાં મહારાજ એક વાંધો છે કેટલો વાંધો છે થોડો એટલે કેટલો કયો તો ખબર પડે ને ઈ બેરી છે એટલો વાંધો છે ઓહો હાવ ઝઘડકો તો તમારા નાથની દયા મહારાજ ખાલી બેરી નથી તો ભેગી મૂંગી છે તો ડબલ દયા ખાલી મૂંગી નથી તો કાલી છે ઓમ દેખે તો છે ને દેખે છે ઓમ ભોળી છે થોડી આ સ્યારે ભેગું છે હા તો પછી નવી બંદર માં બાપાનું કોણ ડાયટું હતું એલા ઓલા હરિભાઈ કીધું તો લેતા આવજો કા ઈ કે અમારે માતાજીના ત્યાં મંદિરે પ્રોગ્રામ છે ઘણીવાર રાસ રમાડવાનો છે કદાચ તમારી બેન આવે દર્શન કરે કદાચ કૃપા થઈ જાય કાનના પડદા ખુલી જાય તો સાંભળતી બોલતી થઈ પણ આને મારે કેમ સમજાવવા મહારાજ ઈ હું બેરા છે મૂંગા છે તમારે એના જેવું થવું પડે મારો નાથ ન થવા દે તમે હું સમજ્યા મહારાજ તમે કીધું જ સમજો મહારાજ તમારે સમજવામાં ફેર છે કેમ અમારી બેન છે મૂંગા બેરા હા હા એટલે તમારે મૂંગું બેરું થઈ એને હાનમાં સમજાવવાના છે કપડા બદલાવાની વાત નથી અને કપડા પહેરીને આવો તો લાગો કેવો હેડમ્પા જેવા એટલે મૂંગી ભાષામાં ભગવાનને બતાવો કદાચ સમજી જાય સમજી જાય
એલા ઈ અમારી બેન છે, કઈ કૂતરું થોડુંક છે, પણ આ કરો તો થોડીક આવે. એને આમ કઈ તમારી બાજુ ધ્યાન દોરાવો, ભગવાન બતાવો, ભગવાનના દર્શન કરાવો. એ મહારાજ તમે એને કઈક બતાવ્યું, મને થોડી ખબર પડી. આમ કર્યું એટલે ભગવાનની મોલ લીધી, આમ કર્યું એટલે ભગવાનનો મુંગટ અને મોર પીછી. એમાં થોડી ખબર પડી કે કાનુડો છે. પણ અબા જબા ઈ કેમ? મહારાજ ઈ કલકત્તાના નથી, ગુજરાતના છે, દુધાળાના છે. અહીંયાની ભાષામાં સમજાવો. તમે અમારી બેનને કન્ફ્યુઝ કરી નાખો. તમે પાછો મુંગટ બતાવ્યો, બંસી બતાવી, આ પાછું શું થયું? જીસીબી નો હોય, રીધી સીધી લેવો એમ કયો. ઈ તો રોજનું કામ આવે છે મહારાજ. એટલે તમે એને મૂંગી ભાષામાં મૂંગા બની જાવ, ભગવાનને બતાવો એટલે સમજી જાય. હા, આંગળી પકડી તમે આમ લઈ આવો, ભગવાનના દર્શન કરાવો. ઈ તમારી વાતની બોલતી હતી, ભગવાનની કૃપા થઈ ગઈ. સોયડી છે ઈ વાંધો છે. સરસ મજાના નવા બંદર ગામને આંગણે જ્યાં માં ભાદરાઈ બિરાજતા હોય અને આપણે એના બધા સંતાનો હોય, કારણ કે આ તો જગતજનની માં ભગવતી કહેવાય છે. કારણ કે દૂર દૂરથી જો પોતાના પગપાળા કરી અને અહીંયા આવતા હોય ને તો માં ભગવતીને માનતા હોય ને તો આવતા હોય, કોઈ શોખથી ન આવતા હોય. એટલે આજનો જે કઈ પ્રસંગ છે એ ખાલી પ્રસંગ નથી, કારણ કે કાલ સવારે માં ભગવતીની જે મંદિરના ઉપર જે ધજા ચડાવવાની છે એના દર્શન માટે બધા ભક્તો આવ્યા હોય. અહીંયા બેનો દીકરીઓ અને આ ભાઈઓ અને દીકરા નાના નાના કોઈ પણ આવ્યા હોય તો એ માનો ઘોડો ખૂંદવા માટે આવ્યા હોય. કોઈ તમારી અરજી હોય, કોઈ તમારું દુઃખ હોય તો આ માં ભગવતી સાંભળશે અને એ તમારું દુઃખ દૂર કરશે. કારણ કે માં ભગવતી આનાથી મોટું કોઈ નથી. અને તમે કોઈ શોખથી અહીંયા આવ્યા હોય એવા કોઈ હોય એ ઊંચો હાથ કરો કે ખાલી અમે અહીંયા મોજ કરવા માટે આવ્યા નહીં.
ખાલી માં ભગવતી પાસે તમારી જે કાંઈ અર્ચ છે, જે કાંઈ તમારી માનતા છે, જે કાંઈ તમારી ફરજ છે, જે આ પૂરી કરે છે, એ પૂરી કરે છે, તમે માનો છો એને, એટલે એના દર્શન માટે બધા એકત્રિત થયા છે. કહેવાનું એટલું છે કે માનો ખોળો ખોળવા આવ્યા હોય ને તો અહીંથી ઘણી વાર તમને કીધું કે હેઠા બેસી જાઓ, હેઠા બેસી જાઓ, કારણ કે આ પ્રસંગ તમારો છે. કારણ કે આપણી ઘરે પ્રસંગ હોય તો આપણે એને દીપાવાનો હોય, કારણ કે આપણે જે કાંઈ અહીંયા સગવડ હોય એ સગવડ ન હોય તો પણ એકબીજાને સહારો કરી અને જે આજનું આયોજન છે એને સપોર્ટ કરતા હોય. એટલે મારા બાપ મોજ આવે ને આપણે આ કોઈ 1-2 કલાકનો કાર્યક્રમ નથી, જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી આપણે અહીંયા પ્રોગ્રામ ચાલુ રાખવાનો છે. એટલે પાછળના લોકો કોઈ આગે બેઠા હોય, ઈ કોઈને દેખાતું ન હોય તો આપણે કદાચ હેઠા બેસી જાય તો એ પણ આ કાર્યક્રમનો લાવો લઈ શકે. અને આ તો માં ભગવતીનો દરબાર છે કે જ્યાં આજે આપણે હરખેથી આવતા હોય, કારણ કે માં ભગવતી પાસે આવવું હોય ને હાલી તો ઘણી બધી કષ્ટી પડતી હોય, પગમાં ફોડલા પડી જાય, ચામડું ઉતરી જાય, પણ છતાંય તમે હાર ન માનો. કારણ કે અમે જયારે અહીંથી આવતા હતા ત્યારે અહીંયા બેનું દીકરીઓ ઘણા બધા હાલીને આવતા હતા, આખું વીચી જતા હતા, પણ માં જો તમારી પરીક્ષા ન કરે ને તો એટલું સહેલું પણ ન કહેવાય. કારણ કે તમે આવતા હોય ને ફૂલની પથારી આપે ને તો તમે માને માનો નહીં, કારણ કે અહીંયા આવીને વિહામો લ્યો અને તમારો થાક ઉતરે ને ત્યારે તમને એટલું ખબર પડે કે માં ભગવતીના ચરણોમાં માં ભગવતી આપણી અરજી સાંભળી લીધી છે, એટલે આજ આપણો થાકોડો ઉતરી ગયો. કારણ કે માં ભગવતી છે એનાથી મોટું કોઈ નથી. એટલે આજનો જે કાંઈ ફાળો છે મારા બાપ બેનો ભાઈઓ બધા જે કોઈ માં ભગવતીને માનતા હોય એના નામ ઉપર 500, 1000, 2000, 1500, 5000, 10000 જે કાંઈ રાખશો, જે કાંઈ લખાવશો, અમારે રમેશભાઈ છે ઈ નોટ લઈ કરે છે, જે કોઈને કઈ ફાળો લખાવો હોય તો ઊંચો હાથ કરીને બોલાવતા જજો, તમારી પાસે આવી અને ફાળો લખાવી દેશે. ફૂલ લઈ તો ફૂલની પાકડીથી આ ગામને પણ નહીં, આ કલાકારને પણ નહીં, પણ માં ભગવતીને આપણે વધાવવાના છે. એટલે મારા બાપાને માનતા હોય તો એના નામ પર કદાચ 500 આપશો ને તો એ પાછું રાખશે ને, એ 5000 તમને કોઈ પણ વસ્તુમાં આપી દે. કારણ કે માં ભગવતી સામે આપી નહીં, પણ 12 રૂપિયા આપીને તમને એ પૈસા પાછા આપી દે તો જ માનવાનું કે માં ભગવતી અહીંયા હાજરો હાજર છે. કારણ કે આની મહિમા છે એ બહુ મોટી છે. એટલે બેનો ભાઈઓ બધાને નમ્ર વિનંતી છે કે જે કાંઈ આપો એમાં ભગવતીના નામ ઉપર આપવાનું છે. અને તમે જે કાંઈ પૈસાનો ઘોર કરવા આવશો કલાકાર ઉપર, એ તમામ રકમ પણ અહીંયા રહેવાની છે, કોઈ કલાકાર નથી લઈ જવાનો. એટલે મારું બાપ આ માં ભગવતી અમને પણ આપ્યું છે અને તમને પણ આપ્યું છે, તો એક એક ફૂલની પાકડી તોડી અને જો બધા એક એક ફૂલની પાકડી તોડી અને ખોબો ધરશો ને તો એક સરસ મજાનો ગુલાબ બની જાય. એટલે મારો બાપ આપને કાંઈ આપ્યું હોય તો એમાં આપી અને આપણા જીવનને ધન્ય કરવાનું છે ને માં ભગવતી પાસે અરજ કરવાની છે. એમાં હું તને આ કાંઈ પૈસા આપું છું, જે કાંઈ મારે ફૂલની તો ફૂલની પાકડી આપું છું ને, તું મારા દુઃખ સાંભળજે, તું મારા દુઃખ દૂર કરજે. અને મારી જયારે વહમી વેળા હોય ત્યારે મારી પાસે ઉભી અને મને ખાલી સાથ સહકાર દેજે, આટલું કહી દો ને એટલે માં ભગવતી તમારી સામે જોઈ. અને જો આ ભગવતીને માનતા હોય તો એવી જોરદાર તાળી વધાવો કે આમાં ભગવતી રાજી થઈ અને તમારી પાસે જોવા આવે કે આજે મારા દીકરા અને દીકરીઓ મારી પાસે આવ્યા છે, તો આજે હું 2 હાથ ઓલા કરી અને એને બથમાં લઈ અને એના બધા દુઃખ મટાડું. એટલે મારો બાપ મોજ આવે ત્યાં વરત રહેવાનું છે. અને એ સિવાય જો કોઈને મોજ આવે અને અમને કલાકારને કોઈ વધાવો, જેમ કે અમારે ભગવાન શ્રી કૃષ્ણ સુખાનજી મહારાજ, અમારા ગોપીજનો, અમારા સાજીના મિત્રો જે કોઈ સારું રમતા હોય, અમારે મીનાભાઈ છે હાસ્ય સારું કરાવતા હોય, અમારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ સારો રાસ રમતા હોય, કે અમારા સાજીદા મિત્રો કોઈ સારું વગાડતા હોય, કોઈ સારું ગાતા હોય, અને તમે એને કોઈ ઇનામ રૂપો આપો કે 200, 500, 1000 જે કોઈ કલાકારને આપશો એ માત્ર ખાલી કલાકારનું રહેશે, બાકી તમામ રકમ આમાં ભગવતીના ચરણોમાં રહેવાની છે. એટલે મારો બાપ તમારો પ્રસંગ છે, તમારે દીપાવવાનો છે. અને મોજ આવે ત્યાં પૈસાનો પણ ઘોર કરવાનો છે, મોજ આવે ત્યાં કલાકારને પણ વધાવવાના છે. અને માં ભગવતીનું આખી રાત જ્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રહે ત્યાં સુધી માં ભગવતીનું મનમાં નામ લઈ અને આપણું દુઃખ છે એ માં ભગવતીને કહેવાનું છે, એટલે 100% તમારું દુઃખ એ દૂર કરશે. મોજ આવે ત્યાં મારા બાપ ભરતા રહેજો. અને જે કોઈને ફાળો લખાવો હોય તો આ ભાઈ નોટ લઈ અને અહીંયા ભરે છે અમારે રમેશભાઈ, તો એને હાથ ઊંચો કરીને બોલાવે છે મારા બાપ. અને એવા જ સરસ મજાના ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગોપીજનોને કાગળ મોકલતા હોય અને સુખાનજી મહારાજ ઈ કાગળ લઈ બરસાના ગામ આવે ત્યારે એ કાગળ સાંભળી અને ભગવાન સાથે ગોપીજનો રાસ રમવા માટે એવા ખેલા બનતા હોય
જો કે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ છે એટલે પેલા આપણે કૃષ્ણ લીલાથી શરૂઆત કરીએ. ત્યારબાદ તમારી કોઈ ફરમાઈશ હોય, માં ભગવતીને સાંભળવા હોય, અલગ ગણીને સાંભળવા હોય કે તમારા કુળદેવીને સાંભળવા હોય તો મારો બાપ 500 રૂપિયા કે 1000 રૂપિયા ફરમાઈશ આપી અને તમારી માં ભગવતીને વધાવતા રહેજો. તમારી ફરમાઈશ છે મફત નો ગૌરાતા, કારણ કે જે ફરમાઈશના પૈસા આપશો એ પણ આ માં ભગવતીના ચરણોમાં રહેવાના છે, કોઈ કલાકાર નહીં લઈ જાય. એટલે મોજ આવીને ઉજવાત કરીને ભાઈઓ બહેનો પણ બોલાવતા રહેજો. અને અમારે સૌરાષ્ટ્ર ગ્રુપના રામદેવ ગ્રુપ પણ અહીંયા બિરાજ્યા છે, એવું માં ભગવતી રામદેવ ગ્રુપ પણ બિરાજે છે. તમને પણ મોજ આવે ત્યારે અહીંયા પૈસાનો ઘોર કરવા આવવાનો છે. એટલે મારો બાપ 2 ગ્રુપ છો, તમને પણ અહીંથી મોજ કરાવવાની છે, તમારો પણ અહીંથી લાવો લેવાનો છે. એટલે મોજ આવીને ભરત રહેજો. ને ત્યારે ગોપીજનો શું કહેતા હોય, તો દ્વારિકા જય તમારો દી ફરો હની અમની ભૂલી કા ગયા હે આ તો નાનરે એ પણ નાનલા હો અરે તમને કેમ રે એવી હજી શ્યામળા અને તમે હુલાર કરો ને હજાર આ કહે પુરુષોત્તમ પ્રેમ વિના અરે રે તમને નહીં મળે નંદકુમાર दर्शन बिन प्यासी रह गई ભલે મોજ ભલે और रे तू तो अधर रस ले बांसुरी की बेजनी भरी काहे को हमें दुख दे. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળ મથુરા મૂકી અને જ્યારે દ્વારકામાં આવ્યા હોય ત્યારે એની બંસીની હારે હોય, પણ એની રાધા અને એની ગોપીઓ જ્યારે વૃંદાવનમાં એના વિયોગમાં હોય ત્યારે બાંસુરીને એમ કહેતી હોય કે તું તો ભગવાનની હારે હોઈ ગઈ, તું અમારા કરતા વધારે ભગવાનને વાલી હતી, પણ અમને અહીંયા મૂકતા ગયા. પણ જ્યારે કનૈયાના અને ગોપીજનોના જ્યારે સામસામા ભેગા થતા હોય અને ત્યારે કનૈયાને જોઈ અને ગોપીજનો કેવા કેવા બનતા હોય. પ્રેમની વાતો
પ્રેમની વાતમાં યોધા એ યોધા તમે હું જાણો ભલા તમે હું જાણો રહી જા માર બાપ રહી જા આ બોગીલો ડાયનો હા ભલે મારી નવી બંદર ભલે નવી બંદર ભલે પ્રેમની વાતમાં ઓધા એ કાના કાના એ કાના તમે સુજાણો હા બીજા સુજાણે અને ગોપીજનો કનૈયો વાલો છે એટલે કનૈયાની ભાષામાં કહેતા હોય પણ માં ભગવતી છે માં ભાદરાઈ ઈ આ બધાને વાલી હોય અને એના જ ગુણાગણમાં કનૈયો રાજ કરતો હોય ત્યારે ગળ્યા કોળની મીઠી છે હાકા ગળ્યા કોળની મીઠી છે હાકા મને મારો છે મારો દ્વારિકાનો ઠાકા મને મારો છે મારો બેલિયાનો ઠાકા એકાંત કાહડા કોટલી વાહડા એકાંત કાળા કાળા કોટલી પ્રેમની વાતો ન્યારી कोई जो कानून कोई जो राधा जी ने
હરેશભાઈ કહેતા હોય છે કે મારો કાન ભર માયો રે માળો સણા એ મારો કાન ભર એ મારો કાન ભર મારો રે મારો ધન એ મારો કાન ભર મારો એ મારો કાન એની નાની રૂપાળ છે એ મારો કાન ભર એ બનવારી એ બનવારી બસો કિલોમીટર કાપી અને તમારો પ્રસંગ દીપાવા આવ્યા હોય એવા અમારે દુધાળા ગામથી અશ્વિનભાઈ કેશવભાઈ ભૂતિયા એમના તરફથી 2100 રૂપિયા આવે છે બોલો ભદ્રાઈ માતાની અને જો કે અમારે અશ્વિનભાઈ ભૂતિયાની એવી ફરમાઈશ છે કે માં લઈ લેશું અમે અને અમારે એવા હરેશભાઈ અમારે જે એમની સવરા મંડપ સમિતિ એમાંના અમારે હરિભાઈ હા મોજ હા અને અમારે નવી બંદરના સરપંચ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ છે માજી સરપંચ આ માજી સરપંચ અને હજી તાજા સરપંચ આવશે આપણે એમને પણ એમને દર્શન કરવાના છે ખૂબ ખૂબ ધન્યવાદ અને ત્યારે કહેવાનું મન થાય મૂકીને વરહી જવાનું છે અને આપણા તરફથી જે યોગદાન આવે એ તમામ યોગદાન અહીંયા જ વપરાવાનું છે એ તમામ ફાળો અહીંયા રહેશે માતાજીના સાનિધ્યમાં એટલે મારો બાપો મન મૂકીને વરહતા રહેજો એટલે કહેવાનું મન થાય છે ગોવર્ધન ધારણ કર્યો હવે હેઠા ઉતારવો હોય ને તો 1100 રૂપિયા થાય ઈ 1100 ભગવાનને સિંગાર
એટલે આમાં 100 રૂપિયા કરીને ઉઘરાવશો ને તો 1100 થઈ જાય તો ભગવાન એઠા ઉતરશે ને કઈ નહીં ઉતરે. એ આ બાજુ છે ને આમ ચાલુ કરી એવું નહીં. તમે 1100 આપશો પછી ભગવાન એઠા ઉતરશે. ત્યાં સુધી ભગવાન એઠા નહીં ઉતરે એટલે ઊંચો હાથ લઈને બોલાવતા રહેજો. અને ત્યાં સુધી અમે અમારા દુધાડાથી અશ્વિનભાઈ ભૂતિયા આવ્યા છે. એમને એમના તરફથી 100 રૂપિયા ભગવાનને શિંગારના. ક્યાં બાત, ધન્યવાદ. એ લીલા આજે આમાં ભગવતીના સાનિધ્યમાં જ્યારે આપણે રજૂ કરતા હોય ત્યારે જય હો. યમુનાના પાણી જાતા કાનાને જોયા, યમુનાના પાણી ગયા સુધબુધિ ખોયા, એની હમને લાગી માયા ને સુધ બુધ ખોયા. પીડા રે પીતાંબર પેરા હમારા મનડાને હેરા. પીડા રે પીતાંબર પેરા હમારા મનડાને હેરા. મારે એમાં બેસવું છે અને માના દર્શન કરવા છે. ત્યારે અમારે આ બધા એના સંતાનો હું કહેતા હોય, વાલા આ તો વાલકનું છે કારણ કે ખારવા સમાજ બેરાડતો હોય અને ખારવા સમાજ હંમેશા એનું હુડકું, એની નાવ મદદરીએ જાતા હોય ત્યારે એટલું કહેતા હોય કે હું તો અહીંથી જાઉં છું. वाला थोड़ो हरख तो देखा बड़े लाने ना तुबा, वाला थोड़ो हरख तो देखा बड़े लाने ना तुबा, थोड़ो हरख तो देखा बड़े लाने ना तुबा. आजा है उजागरा અનેક રાસોડીને જાતો ત્યારે એ મન લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા, લઈ જા લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. ત્યારે અમારો ખારવા સમાજ કહેતો હોય અને અમારે જો કે અશ્વિનભાઈ ભૂતિયાની એવી ફરમાઈશ છે કે માને દરેક આરતીના શબ્દની અંદર લઈ આરતી બાદર આઈ થાય દીવલડા આસીના આરતી ભદ્રવાણી થાય, આરતી ભદ્રવાણી થાય, દીવલડા જગમગ જગમગ થાય. જય જય ભાદરા. हे आरती बादरायवानी એ આરતી ભાદ્રવાણી થાય, આરતી નવી બંદર ના ગાય, દીવડા જગમગ જગમગ થાય. हे मन आरती मन
આરતી ઘંટ સંભળાય વરડા જગમગ જગમગ થાય એ માડી હું તો લાવીશ ફૂલનો હાર બોલાવો તો ઝૂલનો હાર એ માડી હું તો લાવીશ ફૂલનો હાર હું તો મારે ફૂલનો હાર એ મારી તને બેન દયાનંદ થાય દીવડા જગમગ જગમગ થાય તો જગદંબામાં ભાગરાય તું જો ગણી અરે તું તો મરગટ છોયા પોયા જય ભાદરા વાદરાય માના અને ત્યારે અમારો ખારવા સમાજ કહેતો હોય મધદરિયે નાવ નગારતા હોય ત્યારે કહેતા હોય કે મધદરિયા અરે રે મને એકવાર યાદ કરે કઈ વાંધો નહીં ભાઈ ને પેલા ગોર કરવા આવ્યા પણ કઈ વાંધો નહીં પાછી ફરમાઈશ આવતા તમે તાર ગોર કરી જાજો 501 આપી અને એમની ફરમાઈશ છે સામુદામાને યાદ કરવાના 501 રૂપિયો રામજીભાઈ નથુભાઈ વઢિયા સુભાષનગર 501 રૂપિયો સ્વર્ગવાસી મંગુબેન લખુભાઈ પરમાર સુભાષનગર 501 રૂપિયા સાંભળી જાઓ અમારે નવી બંદર સમાજના અગ્રણી એવા સીના બાપા તરફથી આજની ભેટમાં 1100 રૂપિયા આવે આ તાળીઓથી આપણે બિરદાવવાના છે અને એવા જ અમારે ધીરુભાઈ વઢિયા પોરબંદર એમના તરફથી 1100 રૂપિયા વડીલોનું સન્માન કરવાનું હોય તો આપણે એમને સન્માનિત કરી લઈએ ત્યાર પછી આપણી જે કઈ ફરમાશ હશે એ આપણે રજૂ કરશું તો અમારે નવી બંદર સૌરા મંડપ ગ્રુપ તરફથી જે સન્માનિત કરવાના છે એવા ખારવા સમાજના પટેલ શ્રી સૌજીભાઈ